દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રાષ્ટ્રપ્રેમ અને કર્તવ્યનિષ્ઠાના સંગમ સમાન કર્તવ્ય બોધ દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના માંધાતાઓ અને ભાવિ શિક્ષકોએ સાથે મળી રાષ્ટ્ર નિર્માણના શપથ લીધા. સિંગવડના બીઆરસી ભવન ખાતે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન તાલુકા એકમ દ્વારા સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે કર્તવ્ય બોધ દિનની યાદગાર ઉજવણી સંપન્ન થઈ. કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ ગુંજી ઉઠેલા વંદે માતરમના નારાએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિથી તરબતર કરી દીધું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારી શ્રીઓનો હાર્દિક પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું. મુખ્ય વક્તા શ્રી અમરસિંહ બારિયા, પંચમહાલ વિભાગ સમરસતા સંયોજકે પોતાના સુંદર માર્ગદર્શનમાં જણાવ્યું કે શિક્ષક એ રાષ્ટ્રનો ભાગ્ય વિધાતા છે અને સામાજિક સમરસતા એ જ રાષ્ટ્રની સાચી તાકાત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો પૈકી શ્રી અમરસિંહ બારિયા, વિભાગ સમરસતા સંયોજક શ્રી બાબુભાઈ રાવત, જિલ્લા ધર્મ જાગરણ સંયોજક શ્રી દેસિંગભાઈ તડવી, જિલ્લા અધ્યક્ષ શ્રી કાંતિલાલ સેલોત, તાલુકા સંઘચાલક શ્રી સુનિલભાઈ બારિયા, તાલુકા સહકાર્યવાહ શ્રી પિયુષકુમાર ચરપોટ, તાલુકા અધ્યક્ષ શ્રી રાજેશભાઈ બારિયા, તાલુકા મંત્રી શ્રી લલિતભાઈ ડામોર, તાલુકા સંગઠન મંત્રી શ્રી નિર્વતભાઈ ભાભોર, HTAT આચાર્ય સંવાર્ગ મંત્રી શ્રી શ્રવણભાઈ ચૌહાણ અને શ્રી મનહરભાઈ સંગાળા, તાલુકા સહમંત્રી. આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ PTCના તાલીમાર્થી ભાઈ બહેનો રહ્યા હતા, જેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રને સમાજ હિતમાં કાર્ય કરવાના શપથ લીધા. અંતે કલ્યાણ મંત્રીના ગાન સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.